દરિયેથી દલિતનું, દુઃખ દરિયેથી દલિતનું, અને બાપા નિશ્ચય ઉગાર્યું નાવ, ઈ વંદન કોટીવાલના. એ મારા ભારત રત્ન ભીમરાવ, હક માટે હરદમ ઝૂમ્યા અને વળી પાછા પડ્યા ન પાવ. ઈ અવતારી આંબેડકર, એ મારા ભારત રત્ન ભીમરાવ. પણ જોન પીડિતો કેરો પ્રાગવડ રે, પીડિતો કેરો પ્રાગવડ, અને વળી શીતળ જેની છાવ. એ તો હાકેમ કેવાણા હિંદના, એ મારા ભારત રત્ન ભીમરાવ. યુગે યુગે પ્રગટી સહુ જેણે દીધેલો કોલ છે, એ ઇષ્ટ આંબેડકર રૂપ પ્રગટ્યો પુરુષ અણમોલ છે. મદસાગરેથી પીડિતનું જેણે ઉગારું નાવ છે, બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. શિક્ષણ અને સંઘર્ષને હા સંગઠનના પ્રણેતા, મજદૂરો નાય મસીહા નિષ્કલંક એ નેતા હતા. જીવ્યા સુધી લડતા રહ્યા, જીત્યા જીવનનો દાવ છે, બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. જણ દુઃખ વેઠી અન્ય કાજે આયખું અર્પણ કર્યું, જણ દુઃખ વેઠી અન્ય કાજે આયખું અર્પણ કર્યું. નિજ રક્તને ટીપે ટીપે પૂર્વજ તણું તર્પણ કર્યું. વામન મહી વિરાટ વિરલો દિલનો દરિયાવ છે, બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. એ બંધારણ વાળો મારા કલેજાની કોર, ઈ કાયદા વાળો મારા કલેજાની કોર. આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. બંધારણ વાળો બાબો બંધારણ વાળો, બંધારણ વાળો બાબો બંધારણ વાળો. કાયદા વાળો મારા કલેજાની કોર, કાયદા વાળો મારા કલેજાની કોર. આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. ધન્ય પિતા રામજીને માતા ભીમાબાઈ, ધન્ય પિતા રામજીને માતા ભીમાબાઈ. દલિતોના હૈડામાં હરખ નમાય, હરખ નમાય. બંધારણ વાળો બાબો
આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. આસો પાલવના તોરણ બંધાય, આસો પાલવના તોરણ બંધાય. દલિત નર નાર મળી મધુર ગીતો ગાય, મધુર ગીતો ગાય. બંધારણ વાળો બાબો બંધારણ વાળો, બંધારણ વાળો બાબો બંધારણ વાળો. કાયદા વાળો કલેજાની કોર, કાયદા વાળો મારા કલેજાની કોર. આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. અનાથય બળાને નહોતો આધાર, અનાથય બળાને નહોતો આધાર. બંધારણ ઘડી બાબે બનાવી હકદાર, બનાવી હકદાર. બંધારણ વાળો બાબો બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર, કાયદા વાળો મારા કલેજાની કોર. આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. चीन जापान अमेरिका वियतनाम, चीन जापान अमेरिका वियतनाम. देश विदेश में बाबा नाम 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 नाम. બંધારણ વાળો બાબો બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર, કાયદા વાળો મારા કલેજાની કોર. આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર.
ભીમ ભડવીર બન્યા વિદ્યાથી મહાન, ભીમ ભડવીર બન્યા વિદ્યાથી મહાન, બંધારણ રચીને ચલાવ્યું સ્વરાજ, ચલાવ્યું સ્વરાજ. બંધારણ વાળો બાબો બંધારણ, કાયદા વાળો મારા કલેજાની કોર, કાયદા વાળો મારા કલેજાની કોર. આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, બોલે જીણા મોર. સમતા સમાનતા માનવતા સો, સમતા સમાનતા માનવતા સો. માધવ ગુણ ગાય રાખી હૃદયમાં ઉમંગ, હૃદયમાં ઉમંગ. બંધારણ વાળો બાબો બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર. આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, બોલે જીણા મોર. ખમા મારા, ખમા ખમા મારા ભીમાબાઈ ના લાલ, ક્રાંતિ કેવી જગાવી. ખમા મારા, ખમા ખમા મારા ભીમાબાઈ ના લાલ, ક્રાંતિ કેવી જગાવી. માનવતાના રે હકો અમને પાવ્યા, માનવતાના રે હકો અમને પાવ્યા. બાંધી બંધારણ વિશાળ, ક્રાંતિ એવી જગાવી. ખમા મારા, ખમા ખમા મારા ભીમાબાઈ ના લાલ, ક્રાંતિ કેવી જગાવી. અબળા કેરોજોને ઉદ્ધાર કરવા, અબળા કેરોજોને ઉદ્ધાર કરવા. હિન્દુ કોડ બિલ ઘડનાર, ક્રાંતિ કેવી જગાવી. ખમા મારા, ખમા ખમા મારા ભીમાબાઈ ના લાલ, ક્રાંતિ કેવી જગાવી. અછૂત સમાજનો સુધાર કરવા,
અછૂત સમાજનો રે સુધાર કરવા બૌદ્ધ ધર્મ દેના ક્રાંતિ કેવી જગાવે. પાગલ ગાવે છે ગુણ પ્રેમથી તમારા, પાગલ ગાવે છે ગુણ પ્રેમથી તમારા. બોલો જય ભીમ જયકાર ક્રાંતિ એવી જગાવે. ખમા મારા ખમા ખમા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ કેવી જગાવે. પૂજ્ય શ્રી જયદેવ બાપુની રચના છે. ભારતમાં બુદ્ધ ભીમ જાગિયા હોજી રે, ભારતમાં બુદ્ધ ભીમ જાગિયા. ભારતમાં બુદ્ધ ભીમ જાગિયા હોજી રે, ભારતમાં બુદ્ધ ભીમ જાગિયા. એ જાગ્યા બુદ્ધ ભગવાન ભીમ ભગવાન. ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા, એવા ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા. માનવતાના રે પાટ માંડિયા હોજી રે, માનવતાના રે પાટ માંડિયા. માનવતાના રે પાટ માંડિયા હોજી રે, માનવતાના રે પાટ માંડિયા. એ જાગી ભીમ કેરી જોત, જાગી ભીમ કેરી જોત. ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા, એવા ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા. દેશ પરદેશ ડંકા વાગ્યા હોજી રે, દેશ પરદેશ ડંકા વાગ્યા. દેશ પરદેશ ડંકા વાગ્યા હોજી રે, દેશ પરદેશ ડંકા વાગ્યા. એ ગાજે જય ભીમનાદ, ગાજે જય ભીમનાદ. ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા, એવા ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા.
सुनी सर्वे जागिया ओ जी रे नाद सुनी ने सर्वे जागिया नाद सुनी सर्वे जागिया ओ जी रे नाद सुनी ने सर्वे जागिया एवुनी दलितो केरी ऊंघ दलितो केरी ऊंघ भारत मां बुद्ध भीम जागिया एवा भारत मां बुद्ध भीम जागिया मर्दा उठ्या रे एनी हाकले ओ जी रे मर्दा उठ्या रे एनी हाकले जय हो खमा बापू ने मर्दा उठ्या रे एनी हाकले ओ जी रे मर्दा उठ्या रे एनी हाकले आयो निर्जीवो मां जीवन निर्जीवो मां भारत मां बुद्ध भीम जागिया एवा भारत मां बुद्ध भीम जागिया जुग जुग नारे भूत भागिया ओ जी रे जुग जुग नारे भूत भागिया जुग जुग नारे भूत भागिया ओ जी रे जुग जुग नारे भूत भागिया ये थयो हिंद महाकार थयो हिंद महाकार भारत मां बुद्ध भीम जागिया एवा भारत मां बुद्ध भीम जागिया अपाविया हो जी रे मानवताना हक अपाविया एवा गे हिंद मायेनी हाथ वायो हिंद मायेनी हाथ भारत मां बुद्ध भीम जागिया एवा भारत मां बुद्ध भीम जागिया जय देव जपे रे बुद्ध भीम ने ओ जी रे जय देव जपे रे बुद्ध भीम ने जय देव जपे रे बुद्ध भीम ने ओ जी रे जय देव जपे रे बुद्ध
एवा भारत मां बुद्ध भीम जाग्या, एवा भारत मां बुद्ध भीम जाग्या। अरे मैं अपने भीम बाबा का पैगाम सुनाने आया हूँ। ऐ प्यारे दलितों गफलत से तुमको जगाने आया हूँ। मैं अपने भीम बाबा का। मैदाने दलितों बढ़ते चलो, मैं आगे रहूं तुम पीछे रहो। मैदाने दलितों बढ़ते चलो, आजादी के खातिर सर जपना, आजादी के खातिर सर जपना। मैं आज कटाने आया हूँ, मैं अपने भीम बाबा का। अरे आजादी न समझो खेल कभी, मुश्किल से मुश्किल काम है। आजादी न समझो खेल कभी, मुश्किल से मुश्किल काम है। आजादी पे मर मिटने का सबक, आजादी पे मर मिटने का सबक मैं तुमको सिखाने आया हूँ। मैं अपने भीम बाबा का। जब भीम की छाया सर पर है, तब फिर किसी का क्या डर है। जब भीम की छाया सर पर है, तब फिर किसी का क्या डर है। ठुकराएंगे दुश्मन के नारे, ठुकराएंगे दुश्मन के नारे। ये नारा लगाने आया हूँ मैं अपने भीम बाबा का। अरे हारो न कभी हिम्मत अपनी, ये भीम का सबको कहना है। हारो न कभी हिम्मत अपनी, ये भीम का सबको कहना है। उजड़ी हुई दुनिया को मैं, अरे उजड़ी हुई दुनिया को मैं फिर से बसाने आया हूँ। मैं अपने भीम बाबा का पैगाम सुनाने आया हूँ। मैं अपने
अरे कदमों पे रहो तुम अपने खड़े, देखो न सहारा पैरों का। होशियार रहो दुश्मन से सदा, होशियार रहो दुश्मन से सदा। तुमको बताने आया हूँ मैं अपने भीम बाबा का। अरे मस्तान कहे कोई क्या जाने कि हम भीम के सच्चे सदाई हैं। मस्तान कहे कोई क्या जाने कि हम भीम के सच्चे सदाई हैं। उस्ताद की याद अपनी गजल, अरे उस्ताद की याद अपनी गजल मैं तुमको सुनाने आया हूँ मैं अपने भीम बाबा। दिठोरे भीमराव दयालो बाबो बंधारण वालो। दिठोरे भीमराव दयालो बाबो बंधारण वालो। बाबो बंधारण वालो बड़वीर भारत वालो। दिठोरे भीमराव दयालो बाबो बंधारण वालो। ए भीमा बायनी कुखे पुत्र अवतारी आयो। महु गाम मां घेर घेर आनंद छवायो। ए पिता राम जी तणो सपूत भीमराव भलेरो। भणी गणी ने थयो राष्ट्रनो पुरुष वडेरो। दिठोरे भीमराव, दिठोरे भीमराव, दिठोरे भीमराव बाबो बंधारण वालो। दिठोरे भीमराव दयालो बाबो बंधारण वालो। जात पात ना भ्रष्ट भेद ना छेद उडाड्या। मानव हई जे हता सुतेला राम जगाड्या। सत धर्म मानवता केरी ज्योत जगावी। पीड़ित जन ने महापीड़ा की लिधा बचावी। दिठोरे भीमराव, दिठोरे भीमराव, दिठोरे भीमराव दयालो बाबो बंधारण वालो। दिठोरे भीमराव दयालो बाबो बंधारण वालो।
रोम रोम रणकंत बुद्धं शरणं गच्छामि। धन्य धीर वीर गंभीर दुखिया के रामी, अक्षरे जो अक्षर धन्य कलमना साक्षर स्वामी। दिठो रे भीमरा, दिठो रे भीमरा, दिठो रे भीमरा वदयालो बाबो बंधारण वालो। दिठो रे भीमरा वदयालो बाबो बंधारण वालो। आजा भीम आजा, आजा भीम आजा, ओ आजा भीम आजा, आजा भीम आजा। मेरे सिर ताजा, मेरे सिर ताजा, ओ दलितों के राजा। आजा भीम आजा, आजा भीम आजा। समंदर किनारे बसे भीम प्यारे, समंदर किनारे बसे भीम प्यारे। सुन के मेरे नारे दरस दिखा जा। आजा भीम आजा, आजा भीम। समंदर तूफानी नैया पुरानी, समंदर तूफानी नैया पुरानी। बन के सुकानी किनारा दिखा जा। आजा भीम आजा, आजा भीम ओ आजा भीम आजा, आजा भीम।
हरियों ने घेरा छाया अंधेरा, हरियों ने घेरा सहारा है तेरा, दुष्टों को दबा जा, आजा भीम आजा, आजा भीम। मूलदास आस तेरी रखो बिमलाज में, मूलदास आस तेरी रखो बिमलाज में, लगाओ ना देरी बाबा, लगाओ ना देरी हो, लगाओ ना देरी, मेरी आस पुरा जा, आजा भीम आजा, आजा भीम, ओ आजा भीम आजा भीम, ओ आजा भीम आजा भीम, ओ आजा भीम आजा भीम बोलिए श्री बाबा भीम की जय। कोई होय ते रामजीभाई पासेथी खरीदी करी ले। एक बीजी जाहेरात, तारीख 20/5/2018 ने रविवार पाणखाण मुकामे डॉक्टर बाबा साहेब आंबेडकर भवन उद्घाटन राखेल छे। तो आ तके तमाम दलित बंधुओं ने आ प्रसंग में वधारवा माटे पाणखाण दलित समाज बधाना हार्दिक स्वागत, हार्दिक आमंत्रण आपे छे। अखोदर मुकामे 3 दीकरीओनुं समूह लग्ननुं आयोजन तारीख 16/5 राखवामां आवेल छे। तो आ तके तमाम दलित बंधुओने हाजरी आपवा अखोदर दलित समाज हार्दिक आमंत्रण पाठवे छे। आ पाणखाण मुकामे कलाकार मित्रों छे गोविंदभाई वाणवी, दिनेशभाई वाणवी अने रतिलालभाई बारोट। तो आ प्रसंगे तमाम दलितोने पधारवा माटे दलित समाज बधाने हार्दिक आमंत्रण आपे छे। बहु सरस मजानो माहौल अने बधा पोतपोतानुं आसन ग्रहण करी ले। खरेखर डॉक्टर बाबा साहेब आंबेडकरे अपना जीवन में दलित समाज माटे जे पोताना देहनु बलिदान दीधुं छे। डॉक्टर बाबा साहेब आंबेडकरे एवं कीधुं छे कि जागो पीड़ित जन, जागो शोषित जन, दलितो गरीबो दीन दुखिया जागो, अनुसूचित जे भटकता जे भूमिहीन आदि निवासी जन जनता जागो। भारत में पहल बहेल विदेशी आव्या वंठेल, चढ़कपट करी रसेल वर्णाश्रम वीचबेल, पूरो प्रपंच रेसल बहेद नीति करी खेल दास बनाव्या।
ઘણા ભેદ રાખી અને જે દાસ બનાવી અને સમગ્ર દલિત સમાજનો આ ભારત વર્ષની માલિપા જે જગ્યાએ શોષણ થયું છે એ શોષણના મુક્તિદાતા હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે મિત્રો. દિનેશભાઈ ગોહેલ, સંજયભાઈ પ્લીઝ બેસી જાઓ તો કંઈક મને આમાં મજા આવે. અજીતભાઈ, જીવનમાં જે તકો મળી છે, આજે જાહેર તમે ને હું જે જીવન જીવી રહ્યા છે, આપણે નોકરી કરી રહ્યા છે, જાહેર ફંક્શનમાં બોલીએ છીએ, આવા જબરજસ્ત ફંક્શનો પ્રોગ્રામો આપણે કરીએ છીએ, તમામ શ્રેય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શિરે જાય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ન હોત તો આ જગતના કોઈ દેવી દેવતામાં કોઈ એવી તાકાત નહોતી કે આ દલિત સમાજને કોઈ એવો ઉદ્ધાર થઈ શકે. અવનીમાં આંબેડકર આ મળદાને માનવ કર્યા. જ્યાં મળદા જેવું જીવન હતું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમાંથી મને તમને સજીવન કર્યા છે. પણ એની જે ભોગ દીધો છે, આ જાહેરમાં કહું છું, કોઈ દુઃખ લાગે તો માફ કરજો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે દલિત સમાજ માટે કર્યું છે એવું હજી આપણા દલિત સમાજનો પરિવાર હજી ડૉક્ટર બાબા સાહેબના વિચારો મુજબ હજી જીવતા નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે જીવનમાં જે મને તમને કીધું છે એ માત્ર લેશવાર એના વિચારો આપણા જીવનમાં નથી. કારણ કે જ્યાં સુધી નવયુવાન શિક્ષિત બને, એને નોકરી મળે, તો પોતાના માત પિતાનું ખાસ ધ્યાન રાખે. જેના મા બાપ ઘરે હેરાન હોય અને દીકરો બહાર નોકરી કરતો હોય, મા બાપનું ધ્યાન દે નહીં, ત્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોઈ દિવસ ખુશ થતા નથી. એક વખત જીવનની માલિપા, જ્યાં સુધી તમારા સગા સ્નેહી સંબંધી, એક વખત તમારું ઘર સુધારો, તમારા માત પિતાથી પ્રેમ રાખો, તમારા પાડોશી સાથે સારો સંબંધ રાખો, પછી ગામમાં સારો સંબંધ કેળવો. અરે તમારા વિના માણસનું કામ અટકી જવું જોઈએ કે આજ આ વ્યક્તિ નથી તો એના વિના કામ થશે નહીં. આવી જરૂરિયાત ઊભી કરો, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સાચી એની જે વાત છે એ તમારા મારા સુધી પહોંચી જશે. ભલા માણસો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો જે ભોગ દીધો છે એના ઘણા જીવન ચરિત્રના પ્રસંગો છે, પણ જેમાંથી એક મને તમને આંખની માલી પાંહુડા આવી જાય, મારા તમારું હૃદય કંપી જાય, ત્યાં સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનના પ્રસંગો છે. કે જ્યારે સંવિધાન લખવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દલિતોનો ઉદ્ધાર કરવા માટે બહાર હતા, અને એ સમયે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો દીકરો રાજરતન બીમાર પડ્યો હતો. નેમોનિયા નામનો તાવ આવ્યો, અને ત્યારે ટેલિફોનની સુવિધા નહોતી, માત્ર પત્ર વ્યવહારની સુવિધા હતી. અને મા રમાએ પત્ર લખ્યો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. 15 દિવસે પત્ર મળ્યો. એમાં એવું લખેલું હતું કે હે ભીમરાવજી, તમે જ્યાં હોવ ત્યાંથી પરત પાછા વયા આવો. આપણો રાજરતન નામનો દીકરો નેમોનિયા નામના સખત તાવથી, એ ગંભીર હાલતમાં, ગંભીર બીમારીથી એ ઘેરાઈ ગયો છે. આ પત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વાંચ્યો, અને પરત 15 દિવસે પત્ર માં રમાને મળ્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પત્ર લખ્યો હતો. મિત્રો, એમાં શું લખ્યું હતું કે હે રમા, આપણો રાજરત્ન બહુ બીમાર હોય તો એને ઘરગથ્થુ ઉપચાર કરી, કોઈ દવા કોઈ વૈદ્ય કરાવી લે. અને તું એમ વાત કરતી હોય ને કે આપણો દીકરો બચશે નહીં, હું એમ કહું છું રમા, આપણો એક દીકરો રાજરતન કદાચ મરી જતો હોય તો ભલે મરી જાય, હું પરત પાછો આવી જત, મારા કરોડો દલિતો મરી જશે, માટે મારે પાછું હોવાય એવું નથી. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એની જીવનની માલિપા ઘણી વાતો કરી છે. ઘણું એમ કહેવાય છે મારા તમારા જીવન માટે ઘણું કર્યું છે, પણ માત્ર મને તમને એ વાતમાં શ્રદ્ધા નથી. ઘડીક અહીંયા જાય, ઘડીક આ માતાજીને પૂજીએ, ઘડીક આ પિતાજીને પૂજીએ, પણ મારો ને તમારો એક ધ્યેય સાચો નથી. કે એક ધ્યેયથી તમે જાઓ ને તો એ ધ્યેય તમારો છે ને, એમ કહેવાય છે કે પાકો હોય ને તો આ પારથી સામે પાર સુધી તમે પહોંચી જાઓ. એવા સમગ્ર ભારત વર્ષના દલિત સંતો પણ એવા થઈ ગયા છે. જાહેરમાં કહું છું કે એક બાજુ સમગ્ર વિશ્વની સંપ્રદાયિક સાબડાની માલિપા તોરો, અને એક બાજુ સમગ્ર દલિત સમાજના સંતોની સંપ્રદાયિક સાબડાની માલિપા તોરો. કોઈ સંતોની સંપ્રદાયની તાકાત નથી કે આ દલિત સમાજના સંતોની સંપ્રદાયનું ચાબડું કોઈ ઊંચું કરી શકે.
એવા મહાપુરુષો સંતો પણ આવા થયા છે. દાસી જીવણ જેવા, મેઘ માયા જેવા, રોહિદાસ બાપા જેવા, મેવાડની મહારાણી મીરા, જેથી પરમ તત્વ પામવાનો જે મહામંત્ર નહીં મળ્યો હોય ત્યારે દલિત સમાજના મહાપુરુષ સંત રોહિદાસના ચરણમાં જવું પડ્યું હોય છે. એ જમાનામાં શું કોઈ ગુરુ પીરો નહીં હોય, પણ ત્યારે માત્ર ને માત્ર એક હીરો એવા હતા સંત રોહિદાસ કે મીરાબાઈને એમની પાસે જવું પડ્યું હતું. અને આ જગતની માલિપા આજે મીરા અને કૃષ્ણ એ બે પૂજાય છે. પણ સંત ન હોત સંસારમાં તો જલી જાત આખું બ્રહ્માંડ. એ જ્ઞાન કેરી જ્યોત છે ઠારત ઠામો ઠામ. જયદેવ બાપા સાંભળીને વાત કરું છું. જ્યાં સુધી આપણી સમાજના મહાપુરુષો ઓલિયા જીવે છે ત્યાં સુધી મારે ને તમારે એની કદર નથી. જ્યાં સુધી આપણા ઓલિયા જ્યાં સુધી સલામત છે ત્યાં સુધી હું ને તમે એની કદર કરતા નથી. અને મરી ગયા પછી પાછળથી હું ને તમે એના ફોટા પૂજીએ છીએ. એટલે તો મોચાવાળા સોમા બાપાએ કીધું, બાપા કે જીવતાને મારે જોડા. મોચા ગામના સોમા બાપા એની આ દુહો લખ્યો છે કે જીવતાને મારે જોડા, સુતાને ભરે સલામ. સોમો કે આ સંસારમાં બધાય કપાતર નરના કામ. જ્યારે જાગતો હોય અને જીવતો હોય ત્યાં સુધી એને કોઈ સલામ કરતું નથી. અને મર્યા પછી પાછળથી વર્ષી કરે, ક્રિયા કરે, પાછળથી રો કકડ કરે. પણ આ તારો બાપ જીવતો તો ત્યારે એની બધી જરૂર હતી. તારો બાપ આ જીવતો તો ત્યારે એની બધી જરૂર હતી. એને જમવું તું, એને પાણી પીવું તું, એને હારા મકાનમાં રહેવું તું. આ જીવતો તો ત્યાં સુધી તો તે જાણ્યો નહીં. હવે પીપરે રેડે તું પાણી. એમ આ જગતની માલિપા સંતો મહાપુરુષોએ મને તમને સારી સારી શીખ આપી છે, સારી સારી વાતો આપી છે. પણ મારા ને તમારા જીવનની માલિપા ઉતારવા માટે મેં તમે ભૂલ કરી છે માત્ર ને માત્ર. પણ હવે તો આ સમગ્ર ભારત વર્ષની માલિપા આ તમામ નવયુવાન આપણો દલિત સમાજ, દલિત સેના એવી જાગી ગઈ છે કે કોઈ પણ આવરણ આપણા સમાજની માલિપા આવવા નહીં દે. એટલી મને ખાતરીપૂર્વક આજે અખોદરના પ્રસંગને જોઈ અને મને એટલો વિશ્વાસ થઈ ગયો. ફરી વખત અખોદર દલિત સમાજને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો કે આવા નવા પ્રસંગો એના જીવનની માલિપા સુશોભિત કરે અને સમાજને એક એવી નવી શીખ આપે. અહીંયા એક ફરમાઈશ આવી છે કે અખોદરના કલાકાર જગદીશભાઈ ભીમાભાઈ ભેડાને વારો આપો. આ ચિઠ્ઠી જે ભાઈ લઈ આવ્યા હોય એ હેમંતભાઈને અથવા તો કમિટીના માણસોને જરાક મળી લેજો. અહીંયા ઘણા કલાકાર મિત્રો બીજા એવા છે. મને ચિઠ્ઠી આવી હતી એટલે મેં એવું કીધું છે કે હેમંતભાઈને મળી લેજો. હેમંતભાઈનો આદેશ હશે તો જે કલાકાર મિત્રને અહીંથી રજૂ કરવા હશે એ કલાકાર મિત્રને આપણે સાંભળશું, બરાબર? બાકી મને શરમાવતા નહીં. જે કલાકાર મિત્ર હોય એ પણ દુઃખ ન લગાડે. જે કલાકાર મિત્ર અહીંયા છે એને આપણે સાંભળશું. પણ હેમંતભાઈ આદેશ આપે ત્યારે. અને બીજું, હેમંતભાઈ અહીંયા આહિર સમાજ બોડી સમાજમાં છે તો ભગવાન કૃષ્ણના, ભગવાન કાળિયા ઠાકરના, દ્વારકાધીશના યાદવ પરિવાર અને જે ભગવાન દ્વારકાધીશને એમ કહેવાય છે કે ઠાકર હવે તો ઠાકિયું મારી જખતા જીપડિયું પણ પાપી પ્રીતળિયું છૂટેની ઘટતી સાંભળા. એવા આહિર સમાજને એક વખત જોરદાર તાળીથી વધાવો. કારણ કે આપણા પ્રસંગમાં જે આવી અને આપણાને જે સહભાગી બન્યા છે અને આપણા પ્રસંગને એટલો બધો વધાવ્યો છે. કમિટીમાંથી એવું કહેવામાં આવ્યું છે કે હેમંતભાઈનો એક રાઉન્ડ પછી વેજાભાઈને આપણે સાંભળશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન કૃષ્ણ એની એક વાત કરું કે પ્રિય બોલવું સજનતા દાતા રે સોર પંથ. આટલું અભ્યાસ કરતા ન મળે ઓલું બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા દાતા રે સોર પંથ. આટલું અભ્યાસ કરતા ન મળે ઓલું તું બિના કૃપા ભગવંત. આ દુનિયામાં જે સમય, જીવન, ભારત વર્ષની જે મર્યાદા, અને મર્યાદા શબ્દ એક એવો શબ્દ છે કે ભગવાન રામનો જન્મ 9નો થયો હતો. 9મી તિથ મધમાસ પુનિતા. આ 9 આંક
એક સર્વશ્રેષ્ઠ આંક સંતોએ કીધો છે. અને અજીતભાઈ, આ 9 આંક ઉપર શંકા જાતી હોય તો 9નો તમારે સરવાળો કરી લેવો, એનો પાડો તમારે વાંચી લેવો. 9 એકુ 9 એટલે 9 થાય, 9 દુ 18, 1 ને 8 ભેળા કરીને 9 થાય, 9 તેરી 27, 2 ને 7 ભેળા કરીને 9 થાય, 9 ચોક 17, 3 ને 6 ભેળા કરીને 9 થાય, 9 પંચા 45, 4 ને 5 ભેળા કરીને 9 થાય, 9 છક 54, 5 ને 4 ભેળા કરીને 9 થાય, 9 સત્તા 63, 6 ને 3 ભેળા કરીને 9 થાય, 9 અઠ્ઠા 72, 7 ને 2 ભેળા કરીને 9 થાય, 9 9 81, 8 ને 1 ભેળા કરીને 9 થાય. એમ 9 9 9 મર્યાદા ક્યાંય તૂટે નહીં, આંક ક્યાંય ઘટે નહીં. એમાં જગતમાં ભગવાન રામના ગીત ગાવ હોય તો મર્યાદામાં ગવાય, ભગવાન રામની ભૂમિમાં જીવવું હોય તો મર્યાદામાં જીવાય. પણ અમારો કવિ એમ લખે છે કે ભગવાન કૃષ્ણ હાલ્યો જાતો હોય તો એના ખંભે હાથ રાખીને પૂછી શકાય, કા દોસ્ત કેમ છે? એટલે એ જવાબ આપે કે આપણે તો 12 મહિના ટેસડા છે, આપણે કોઈ દી કોઈ જાતનો વાંધો આવ્યો નથી. એટલે તો કવિને લખવું પડ્યું. આજથી 5,500 વર્ષ પહેલા જમનાજીને કાંઠે ગેડી દળે રમતા હતા, અને ગેડી દળે રમતા 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 ગેડીમાંથી દડો છટક્યો, ગેડીમાંથી દડો છટક્યો અને દડો જમનાજીમાં ડૂબ્યો. બોલો, દડો ડૂબે? પ્લાસ્ટિકનો હોય તો ન ડૂબે, ચીથરાનો હોય તો ન ડૂબે, લાકડાનો હોય તો ન ડૂબે, કઈ લોખંડ અને પથ્થરના દડાથી તો ન રમાય. આને ન કરવાના કર્યા એટલે કવિને લખવું પડ્યું કે પ્રભુ તારી અકળ ગતિ અને પતંગિયાના પેટમાં બતી, ત્યાં જનરેટર ફિટ કરવા વાળું કોણ છે? એટલે કવિને લખવું પડ્યું કે 2 માનો, 2 બાપનો, 2 નાયતનો અને 2 ને ગોકુળિયામાં રમતો દીઠો, રાધા તારો રમેશ, 2 માનો 2 નાયતનો. આ રીતે એ ભગવાન કૃષ્ણની ઘણી ગાથા છે, જેને ભાગવત ગીતાની માલિપા એવા પ્રસંગો છે. પણ એવા ભગવાન કૃષ્ણની સરસ મજાની વાણી લઈ અને ભગવાન કૃષ્ણના ગીતો લઈ આપની સમક્ષ રજૂ કરું છું. પૂજ્ય શ્રી હેમંતભાઈ ચૌહાણ, જોરદાર તાળીથી વધાવો પૂજ્ય શ્રી હેમંતભાઈ ચૌહાણ.